રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે જ્ઞાનપ્રસાદ સ્વામીના બફાટના મામલે જાલીડા રામધામ નામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી મોટી સંખ્યામાં ટ્રસ્ટી મંડળના લોકો પહોંચ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ છે અશુભાઈ ભગદેવ। આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીજી જલારામ બાપા વિરુદ્ધ જે બફાટ કરેલ છે કે એને આશીર્વાદ આપેલા હતા, એના માટે રઘુવંશી સમાજ તો ચોક્કસ તકલીફમાં છે, એનો વિરોધ કરે છે। પણ 18 વરણ આની 18 વરણમાં જે હનુમાનજી વિશે, શિવજી વિશે, બ્રહ્માજી વિશે, નાગબાઈ વિશે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો બફાટ કરી રહ્યા છે, એના હિસાબે અમારો વિરોધ છે। અને આજે રામધામ ટ્રસ્ટ જાલીડા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે આવ્યો છે। અમારી એક જ માંગ છે કે વીરપુર આવી દંડવટ કરીને માફી માંગી લઈએ તો જ આ શાંત થશે। બાકી 18 વરણમાં વિરોધ થઈ રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય સારો છે, પણ આ બની બેઠેલા સાધુ છે। તમને ખબર હોય તો 4-5 દી મોલ ઘનશ્યામભાઈ પરમારે કીધું કે આને અમે સંત કહેતા જ નથી, એટલે આ ખરેખર ગંભીર બાબત થઈ રહી છે। ધીરે ધીરે આક્રોશ દરેક જ્ઞાતિમાં વધતો જાય છે। એટલે તાત્કાલિક સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ટ્રસ્ટે કે જે ચેરમેન કે જે સંભાળતે તાત્કાલિક આનો રસ્તો કાઢી અને આને શાંત પાડવું જોઈએ, આના પરિણામ બહુ ખરાબ આવશે। એક જ અમારી માંગ છે કે વીરપુર આવી જલારામ બાપાની સામે નતમસ્તક થઈને જાહેરમાં માફી માંગે મીડિયા સામે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, આ હું બોલ્યો છું ખોટું છે। એ પુરાવા રજૂ કરે છે, એ બધા ખોટા પુરાવો એમને મને કહેતા આવ્યા છે ગુણાતીનંદ સ્વામી વીરપુર ગયા હશે, આશીર્વાદ આપ્યા છે, બધી વાત સાચી, પણ એના થકી આ રોટલો ચાલુ નથી થયો। આજે 205 વર્ષથી આ ક્ષેત્ર ચાલુ છે। 2000ની સાલથી તો ત્યાં દક્ષિણા લેવાની બંધ થઈ ગઈ છે, એમને માલે છે। સ્વામિનારાયણ સંપ્રદાય રોટલી મફત નથી આપતા, એ તો વિચારે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।